જય માતાજી, રામ રામ, સીતારામ. રાજુભાઈ તમે એમને ભાગ્યો જો અમારે એમાં શ્રીરામ ગૌશાળામાં આવ્યા ને કે મહાદેવ જાય. રાજુભાઈ આવ્યા અમારે ભરવા એને કે મહાદેવ ને કહેતા ભારી હો જો તો વાજ ને ચાલતો વાહે જ આવે એટલે હાલ એને આમ તો બોલેરો તો ઉસો હે પણ કાંકરેજ ને આ કઈ નડે નહીં. ઓલા વાસડા ચડી ગયા હતા અહીંથી. હવે આ અમારે મહાદેવ શું કરે? હા એમ તને કે ભાગવું હોય તો ભાગી જાય. આટી મારીને રાખજો. રાજુભાઈ તમે વાહે જાવ ને જરા કાકો ને ખાલી હાલે હાલ 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 ખેંચતો જ આખો જેટ બ્લેક હે રિવાર ના કે નકર તો એમ એવા હતો પણ આજે શું કરે આમ આમ હમણાં જરાક અહીં રહ્યો ને 4 મહિના નરીવો થઈ ગયો બહુ. હાલે હાકો રાજુભાઈ હાકો હાલ પકડજે રેણું. બસ બસ પકડજે રેણું. હાલે હાલ 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 હા આટી કાઢે ને માલિક વાળા વૈયા જાવ હમણાં ઉભા દે એને હમણાં ઉભા દે. ગાડીઓ લાંબો તો હે. આટી કાઢી લીધી હા ભાઈ ત્યાં શું કાઢ મૂક દેજે લે ત્યાંથી ના હાલે ને જ નીકળી. હા હા બારોબાર થી કાઢો. હાલો ધ્યાન રાખજે એનો ઠેકડો કે મારીએ. પકડજો ભાઈ ખેંચ લે. હાલ 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 હેલો પગ ઉપાડે ને લે ને પગ ઉપાડે ને લે એટલે સડી હલે મૂક માથે તો એમ પાછી કાંકરેજ ની હરખા હાલ છે ઉસો ઘણો ધ્યાન રાખજો પાછો માથે ને ભાઈ આ તો ખેસા રાખજો. ધક્કો મારો વાહે ત્યાં રાંધું નાખીને ધક્કો મારો એટલે આફડો પગ એને ભરાશે એટલે હાલ છે એનું એની જવા દે એટલે આફડો ઈ સાઈડ છે પછી ખેસો. અરે ઉસો વધારે થાય મોટો રે હા જોઈ હવે ખેસ બે ખેસ ઘણું ઉસું હોય એમ તો ભાઈ તું ખેસે રાખજે. ખેસો હા ખેસો હા એટલે કે ઘણું શું એને ઇનેરો ટૂંકો એને બાંધી દેવો તો. કેમ રાજુભાઈ કાંકરેજ કેમ શોખ લાગ્યો કેમ લઈ જાવ? આમાં રાજુભાઈ ને પૂછીએ આમાં. અને ગીર ગાયોની હાચર બગડે સ્થાન બગડે પછી ગર્ભાશય બહાર આવી જાય પ્રોબ્લેમ ઘણા ગીર ગાયોમાં થાય આપણી જમીન ઉપર. હા ને આ જાત છે એ હાર્ડ છે. આ માંદી ન પડે બીમાર ન પડે કોઈ ઋતુ નો નડે એને ને ઓલીને બધી ઋતુ નડે. પછી ખાવામાં કેમ? ને ખાવામાં મોરી આને ગમે તે હોય હાલે આને ગમે નાખો ગમે નાખો ખાઈ જાય તંદુરસ્ત રહ્યા ગમે ને ઓલીને જરાક ખાવામાં ફેરફાર થાય એટલે હાડકા દેખાવા માંડે. પછી બીજા નંબરમાં વાસડા હોય. હા અને પાછા વાસડા કોઈ અત્યારે ઓલો વાસડા ને લેતા આવો રેણું લઈને જ જાતું ગીર ગાયના. હા ઓલા ને લેતા આવો અહીં જ અહીં છો એ તો ઉપાડી ને સાડા. હજી જો એક ગીર વાસડો એમાં બહુ ભારી છે રાજુભાઈ ને દીએ કે ત્યાં લોલી લંગડી ગાયું છે ને અમારે વાસડા છે ને બહુ ભારી વાસડો હોય. એની માય પણ બહુ ભારી ને બાપી થી મેં કીધું મોરડો કરી લે ગોબા હે ના ના મોરડો નથી કર્યો એમને ઉભો રહી. હા ડબલ કરીને બાંધી દો ન બાંધો તો કઈ વાંધો નહીં. એને
ઓલો એક તૂટે એમ ન હોય ને. ના ડબલ બાંધી દઈએ એ માલ કરો ઉતરી જા ભાઈ, મારતો નથી, બોલાવીએ ને હાવ હોજો. એ એના બાપ જેવો છે, એનો બાપી એવો હોજો. પણ આ ઉતારો ને ત્યાં ઠેકાણે ઉતારજો. આ ઉતર્યા પછી કામ ખબર દોડે ને, આ તો નથી ભાગતો ને, ભાગી જાય તો હાથમાં ના આવે. ના ના આ પકડવા ન દે કાંકરે. આ વાંહે ઘોડા કરો ને તો આ પડાય નહીં પછી. ખાંડનો એવા છે ને કે આપણે હા, ના. હોય તો ખાંડ દઈએ તો આવતો રહીએ ને. હા હા, ખાંડ દે એમ થોડું દઈએ, પણ બહુ એમ નથી દેતા, કારણ કે નકર નરીવો થઈ જાય ને. હજી આ ગાડીઓ લાંબો છે ગોબા તારો. એટલે પછી કાં આના કઈ વાસડા આવે તો લઈ જાય. કેટલું હે કાંકરે રાજુભાઈ ને આપણે? કાંકરેજ અત્યારે મારી પાસે તો 3-4 જ છે, હા. પણ મારા શું છે કે બહારની ગાયો આવતી હોય તો એમ થાય કે ભાઈ એના વાછડા વાછડી તો કોક લઈ જાય. હા, આમ કેટલી આપણે લુલી લંગડી કેટલી કોની આડે ગાડ્યો કોને આડે બધી એવા ને એવી જ છે. એવા જ બધા ખોટ ખાપણ વાળા જેમ. અને કઈ કઈ જગ્યાએ આપણે બે ગૌશાળા? એક જુબેલી છે ને એક કોરીખડા હુકારા તળાવની બાજુમાં. એક કોરખડા હુકારા તળાવની બાજુમાં ને એક જુબેલી. હા, અને જો આપણો ત્યાં અભિજીત ન્યા હે. હા. એટલે તેજુ રાજુભાઈ કીધું કે મને આ વાછડો આપો, એટલે આપણે પેલા વેસા તો દીધો હતો ને, એને મન ઉતરે તો નથી દેવો. કારણ કે આ ધર્માદામ જતો હોય ને હા, તો આપણે તો એમ કઈ લાખ હવા લાખી પૂરું નથી. 1,10,000 કાં રાજુભાઈ ને ફેર પડીએ, કારણ કે એ તો ઘટવા નથી. રૂપિયા તા રિલાયન્સ વાળા બાંધે. હા. તો મેં કીધું આપણે ઘટીએ એથી તો રાજુભાઈ ને દઈએ ને ત્યાં ગા પાસે પાછું પુના હતું. એટલે એમ બહુ મન નથી. મેં કીધું હવે આ રૂપિયા હાટો થઈને કાં ને પુના તું કાઢું. એક કામ કર, હજી આ ગાડીઓ અંદર ઉતરીને ટૂંકો કરી નાખો. હા, એ તો રોગો ટૂંકો કરી નાખો ને, નકર પગમાં આવશે. આ માલિકો તો ઉતરી જાય ને. ત્યાં નહીં બોલાવે ઈ રામભાઈ. હા હા, અહીંથી વાંથી એક ઉતરાય ટકનો ઉપર ઉતરાય ચડ નહીં ના કરતા. બસ. જો એમ નકા અજાયણા જ છે આ છોકરા, પણ એમ નકા કાંકરે જોલું કરે, પણ આ હાલતોય ને એમ લાગત પછી એવો કાંકરે જ એવા ન હોય. અમારે રામ લખન ને આ એક છે ને માં કાઢી, એ બે જ આકરા, બાકી ન હોય. ટૂંકો કરી નાખ બે. એટલે જો આમ છે ભાઈ, હાવ રૂપિયા ન જોડાય. આપણે કઈ ને કઈ એવા કરોડપતિ નથી, ખેડૂત દીકરા હે. પણ મેં કીધું રાજુભાઈ નું મન છે ને આપણે ઈ પણ જીવ હાલવા. હા હા દઈ દઈએ જીવ કે હાલવાનું કામ છે ને. હા, 1,10,000 મો રાજુભાઈ ફેર પડે. એ તમારે આમ ખબર તેથી એને ફોન કર્યો હતા કે અમે આવીએ, હા. કે આપણે અભિજીત લગાવીને કેટલું થયું? 8-10 દી થઈ ગયો. 8-10 દી. તેથી મને કે આવીએ. એ પછી મેં પ્રમાણેથી ગયન ના પાડી દીધું હા. કે ભાઈ એ વાસડો એ તમારે જોતો હોય ને તો રૂપિયા મરચી મોકલી દીજો, ફોન ન કરતા. એટલે આમ છે ભાઈ, જો આવો ધર્માદો કરો ને તો ડાયાબિટીસ કેન્સર ને ન થાય. ન કરતા આમ નસું બદલાવી પડે ને, કાર અટેક આવે કઈ નીકી ન હોય. કાર હા ભાઈ. પછી જો આ એક વાસડો આપીએ, એ બહુ ભારી છે. મેં કીધું રાજુભાઈ કે ત્યાં ઓલી ગાયું ન બળી હોય ને, આનો બાપી ભારી અને માય બહુ ભારી ને. અમારી પાસે ગીર હવે જાજી હે નહીં. રાજુભાઈ તો આને લેતા જઈએ. ખોલ નાખ ભાઈ, એને તો ઉપાડીને ચડાવવો પડશે મને ગીરને તો. અત્યારે બે તો અમે ઉજેરીએ વાસડા. બે ઉજેરો, પણ આ તો જાય જ ભારી. આ જો એક આ આપ્યો એને કે હા રે, એ તો સડી ગયો. એ ખેદ બસ બસ. કાંકરેજ ને કહો, કાંકરેજ ને આ બીજું ઢોર વહીમું લાગે. આકરી નો હા, હવે મેળે થઈ ગઈ લાગે. જો આમ પછી અભિજીત નો, એમાં તમને અભિજીત ને આવું લાગ્યું તો એ બતાવીએ રાજુભાઈ ને. જો એમ બહુ મોબાઈલમાં દેખાતું નતા ટાણે, પણ હવે આમ રેડી તો થવા માંડ્યો. કા જો આ એવું થઈ ગયું. હવે આમ તો રોજાઈ તો જાય થોડુંક થાય. ટાંકા તૂટી ગયા એ વાંધો આવ્યો. તો આવું છે ભાઈ. જો આમ આજે અમારે મહાદેવ પણ 33 મહિના થઈ ગયા. એને કે મહાદેવ એ કે 33 મહિના થઈ ગયા. 19 તારીખે એને કે એનો જન્મ હે 5મા મહિનાની. એટલે હજી 3 વર્ષમાં 3 મહિના બાકી. એને ઉદયપુર પેલેસ લાઈનનો હે. માનું નામ લક્ષ્મી, બાપનું નામ તો મને નથી આવડતું, પણ બહુ ભારી એનો બાપી હતો. જે અતિ સુંદર હે ને, અતિ સુંદરનો ભાઈ થતો આનો બાપ હતો. એને અતિ સુંદર હતો છે ને, એનો ભાઈ થતો આનો બાપ. એ પણ અતિ સુંદર ને ઉદયપુર પેલેસ લાઈનના હે, અને આ પણ એ જ છે. એટલે અમારો મહાદેવ આજ 33 મહિના ને 7-8 દિનો થયો. કારણ કે 19 તારીખે એનો 19/5/2022 જન્મ છે.
એનો મહાદેવનો જન્મ 19 તારીખનો હે એટલે એ આપણે જરાકામાં બીજા મોબાઈલમાં હે જો જડે તો બતાવીએ. મહાદેવની જન્મ તારીખ જો હોય મહાદેવની જન્મ તારીખ આ છે તમને બતાવીએ. મહાદેવની જન્મ તારીખ 19/5/2022 એટલે 19 થી 20 ને 7-8 દી એને 8 દી થયા આજ 33 મહિના અને 8 દી થયા. પછી હાઈટ બાઈટ ને જબરી કુમાયત કારા ગુડાવનો લોટકો ઘોડો એને લોટકો ઘોડો અમારે એને લોટકો ઘોડો કપારમાં એક ફૂલ છે ઊભે તો હરખો નહીં કોઈ દી આંડ ઘોડા હવે જવાન થવા માંડ્યા. અમારે એમ કહેતા ને પહેલાં કે ઉગો ગંધાણો એના હવે ઉગા ગંધાણા થોડા એવા ને ઉગો ગંધાણો એના જેમ 2 ઘોડીયું બતાવ્યો એને કે મારી ને 3 ઘોડીઓમાં એક ભાઈ બીજી ઘોડીમાં બતાવ્યો. મહાદેવ કપારમાં ફૂલ જબરો હાઈડ મોન લાંબુ બહુ જબરો બસ એ માતા ભાઈ આવે પાછી માતા. પછી જો હા એની બેન અતિ સુંદર જબરી ઘોડી થાય એને અમારે અતિ સુંદર જબર થાય. સારા કામ ભડકણ ખરી હવે મંડી ભરું હું કરવા આવ્યા ને કે જબરી ઘોડી. પછી એની માં બતાવું તમને એને કે એની માં જો અહીંયા ઊભી હાલા એક કારા ગુડાવની છે આમ તો પાછળના 2 પગ ધોરા એટલે બઠા કાન કરે એને કે બઠા કરે પરબારી. આમ અડીએ તો ન મજા આવે બાકી ધમારો તમે આમ દૂધ દોઈ લ્યો તો ન બોલે પણ આમ ન મજા આવે. પાસે આવીને કોઈ હાથ અડાડે જ ન મજા આવે બાકી દોડવામાં કાંઈ ઘટે જ એવી દોડ એવી હાલે. જેવું જઈ લ્યો કપારમાં ફૂલ ને દેવમણી ને એની મામાય કંઈ ન ઘટે એમ તો કારા ગુડાવની જ કયો તો હાલે. પછી અમારે તુફાનની માં છે એમાંય મહાદેવ બતાવ્યું એને કે અમારે તુફાનની માં છે જઈ લ્યો અમારી આમને આન બાન ને ચાન કંઈ ઘટે નહીં. પછી કલ્યાણ હે પગમાં આગલા 2 પગમાં પદમ ને દેવમણી પટ્ટો પણ એવો અને લોટકી પણ બહુ નરવી જરાક બહુ થઈ ગઈ ત્યાં નરવી બહુ થઈ ગઈ. જોઈ લે પછી અમારે તુફાન યાર ને તુફાન કુંઢા કુંઢા અમારે છે ને જોઈ લે આમ કંઈ ઘટે નહીં. આજે અમારે તુફાન 33 મહિનાનો થઈ ગયા એને કે 33 મહિનાનો થઈ ગયો 3 વર્ષમાં હજી 3 મહિના ઘટે. જોઈ લો પગ ને એમ પેન્ટિંગ કરી આવ્યા 4 કુંઢો જોઈ લો બ્લેઝ ને 4 પગમાં એક 4 પગમાં પદમ ને કાન પણ એવા કુંઢા ક્યાંય ન હોય. જોઈ લો મજા આવે તો જ રાખે હરખાત ને રાખે ને 80 અંદર વરી ગયા એટલા કુંઠા કોઈ ને કાન ન હોય. બેસ્ટ ક્વોલિટીના રાખે ને મજા આવે ને એ રાખે ને કે ન રાખે એને કઈ મજા આવે ને તો આશીર્વાદ દેજો ભાઈ. જબરદસ્ત ઘોડો થાય એક વસેરા હારા દઈએ પછી બેસ્ટ ક્વોલિટી આ કારણ કે એની મા પણ પછ કલ્યાણ બાપ પણ પછ કલ્યાણ અને ખુદ પણ પછ કલ્યાણ એટલે એવી ક્વોલિટી ના હોય બધી પાસે. કારણ કે હવે 4 પગમાં પદમ એમ તો ધમાઈ રોજ ખબર પડે ને કદાચ ખબર ન પડે પદમમાં દેખાય નહીં. જો આમ કાળા દેખાય પદમમાં એટલે જઈ લે આમ લાંબો જબર વેલ્યા ને જબર કાંઠે ને હાઈડ ને આશીર્વાદ દેજો. અને આવી ક્વોલિટી ન હોય કારણ કે માન બાપ અને પોતે બધાય પછ કલ્યાણ ન હોય એટલે આપણે આમાં પછ કલ્યાણ જાજા આવવાની આહા પણ રહીએ એનું પછ કલ્યાણ. બાકી તો આપણે તો કોઈ પછ કલ્યાણ ઘોડીમાં બતાવ્યો નથી આપણે પછ કલ્યાણ છે જ નહીં કારણ કે એક પાછળના પગવારી છે એક આગળના પગવારી છે એમાં 2માં બતાવ્યો એમાં વિવારના કે 2માં બતાવ્યો આપણી મારે પછ કલ્યાણ ઘોડી છે એની માં છે એટલે એની મામાં તો તુફાન બતાવાય નહીં. એવું છે ભાઈ વિવારને કે એવું છે તો આશીર્વાદ દેજો. વિવારને કે તુફાન લાઈનનો હોય અને નામ પણ તુફાન
અને કામ પણ તુફાન જેવાનું હોજો એવો, કાંઈ ટેન્શન જ નહીં. એવાને હોજો પણ એવો, ના પાટું મારે ના બટકો ભરે, કાંઈ નહીં. લોટકો જરાક વધારે થઈ ગયો એ વાંધો હોય, એટલે હમણાં જરાક ઓછું કર્યું એમ જોગાણ. 3 ટાણા દેતા હતા ને, નથી દેતા. જોઈ લો પુઠ્ઠું કહે ને આપણે ઢંઢું કહીએ. આમ હાથી જેવું લાગે તમને, આમ એવો લોટકો હે. હોજો કેવો, આમ તમે કદાચ કોઈ ઘોડાને મારો ને એટલે ઠેકીને પાટું મારે. અમારે તુફાન દામણ માર્યું હોય કે ન માર્યું, કોઈ દી ધ્યાન હોય કે ન હોય, આમ કરો એટલે કોઈ દી પાટુંનો ઘાત ના કરે. એની ખાનદાની જોઈ લો, જો એટલે આમ વટથી પાવરથી. આશીર્વાદ દેજો. અને ઓસ્ટ્રિયા ખરેખર ગા જેવું છે, એમાં લેડીઝું પણ બેક થઈ ગયું અને બીજા પણ હે. એક મારા હારાની ઘરવાળીને એનાય પૈસા આજે આપણે 10 જણાને ભરવાના હે. અને જેને જવું હોય ને એ કહેજો, અમારા હગાઈમાં 2-3 છે. એટલે ખરેખર એ ગા જેવું છે, એને કે એ ગા જેવું છે. અને આશીર્વાદ દેજો મહાદેવને તુફાનને. બીજું શું જબરા ઘોડા થાય ને, હા આપણું છે ને. બાકી ઓસ્ટ્રિયા જવું હોય ને તમે ઝડપ કરજો. એમાં ઉંમર છે 21 થી એને 20 વર્ષથી 48 વર્ષ, એમ તો 55 વર્ષ સુધી હાલે. અને રૂપિયા પહેલાં ભરવાના 70,000, પછી ભરવાના છે ₹1,00,000 ઓફર લેટર આવે તાર ને વર્ક પરમિટ આવે તાર 1,40,000, બાકી વિઝા ને એગ્રીમેન્ટને આવે તાર. અને એ 2.5-3 મહિનાનું કહે, હું 5-6 મહિનાનું કહું. અને બીજા નંબરમાં પગાર છે 2,05,920, એટલે આપણે 2 લાખ જ ગણવાના, વધઘટ થતા હોય. અને રહેવાનું મકાન આપે. અને મહિનામાં 22-24-25 કામ કરવાનું, 4 રવિવાર 4 શનિવાર છૂટી. અને 5 વર્ષે હક આપી દે. અને 3-4 મહિને ત્યાંનો TRT કાર્ડ એવું મળે ને એ કહે ને આપણે આધાર કાર્ડ કહીએ, એ મળી જાય. એટલે તમારા ઘરવાળા નહીં તમે તેડાવી શકો. ઘરવાળી ગઈ હોય તો, ઘરવાળો હોય તો એની ઘરવાળીને તેડાવી શકે. ને જવું હોય તો ફોન કરજો. આપણે 98-252-053-90 મોબાઈલ નંબર છે. રામભાઈ સિસોદિયા તુફાન મહાદેવની આશીર્વાદ દેજો, એટલે કોઈને કંઈ લાગે કરે નહીં અને થઈ જાય. જો આને પણ ક્યાંક આ લગાડ્યા ને પગમાં પાક થયો તો અતિ સુંદર નહીં. અમારે એને અતિ સુંદર નહીં કંઈક પાક થયો તો એવું હે ભાઈ ઘરને કેવું છે. અને આ અમારે લક્ષ્મી કદમ છે. જય માતાજી. બીજું